નમસ્કાર. દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ રણસિંગો ફૂંકી લીધું છે અને તારીખની સાથે તેઓ રણ મેદાનમાં લડવા માટે ઉતરવાના છે. તેની માહિતી આપવી છે કે આ 5 પ્રોજેક્ટનો તેઓ વિરોધ કરી રહ્યા છે તે સરળતાથી સમજાવવું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા આપણે દાહોદના આદિવાસી ખેડૂતોની. થોડા સમય પહેલાં તમે એક વિડીયો જોયો હશે જેમાં દાહોદના એમાં પણ જે કચેલધારાના જે ખેડૂતો હતા તેઓને અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેના વિડીયો વાયરલ થયા હતા. એ ઘર્ષણ થયું હતું તેનું કારણ એ હતું કે ત્યાં બની રહેલી GIDC છે તેનું સર્વે કરવા માટે ટીમ આવી હતી અને તેનો વિરોધ આ ખેડૂતો કરી રહ્યા હતા. કારણ કે એમનું કહેવું છે કે જમીન અમારી છે ને અમે આપવા માંગતા નથી, જમીન સંપાદનમાં એ જમીન આપવા માંગતા નથી. પણ આ એક જ મુદ્દો નથી, આવા બીજા 5 પ્રોજેક્ટ્સ છે જેના કારણે દાહોદના અને તેમાં પણ ગોવિંદગુરુ લીંબડીના જે વિસ્તારના ઝાલોદના મુખ્ય જે ખેડૂતો છે, આદિવાસી ખેડૂતો છે, તેઓ અત્યારે લડાઈ પર ઉતરવાના છે તેવું રણસિંગું ફૂંક્યું છે. અને તેમાં પણ 1 ઓગસ્ટે એક મોટી બેઠક બોલાવાઈ હતી ને તેમાં શું નક્કી થયું છે તેની તમને સૌથી પહેલાં માહિતી આપી છે. સૌથી પહેલાં તો એ કહી દઉં કે કયા 5 એ પ્રોજેક્ટ છે જેના ઉપર આદિવાસીઓ અત્યારે જે છે તે ચર્ચા વિચારણા સરકાર સામે કરવા માંગે છે. તે 5 પ્રોજેક્ટ્સનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને તે 5 પ્રોજેક્ટ્સમાં સૌથી પહેલું છે GIDC જે નવી બની રહી છે દાહોદમાં. તેની આપણે વાત કરી રહ્યા કે દાહોદમાં અને તેમાં પણ ગોવિંદગુરુ લીંબડી જે છે તાલુકો, ત્યાં એક નવી GIDC બનવાની છે. તેની માટે સર્વેનું કામ ચાલી રહ્યું છે અત્યારે. અને એ સર્વેમાં જે લોકોની જમીન આવેલી છે, જે ગામવાસીઓની જમીન આવેલી છે, તેમાં તે લોકો જે છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ તો એક વાત થઈ ગઈ. હવે બીજા જે પ્રોજેક્ટ છે તેની પણ વાત કરી દઉં તો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે બની રહ્યો છે, એક્સપ્રેસ વે જે છે, તેનો પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. કારણ કે તેમાં પણ ઘણી બધી દાહોદના જે આદિવાસી ખેડૂતો છે તેમની જમીન જે છે તે જઈ રહી છે તેની સાથે. અને આ ખૂબ લાંબા સમયથી ચાલી રહેલી લડાઈ છે ને તે હાઈકોર્ટમાં છે. સાથે સાથે ડોમેસ્ટિક એરપોર્ટ જે બનવાનું છે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ, તેની માટેની પણ લડાઈ ખૂબ લાંબા સમયથી લોકો દાહોદના જે આદિવાસી ખેડૂતો છે તેઓ લડી રહ્યા છે. તેની સામે તે જે છે તે મોટાભાગની જમીન સંપાદન તો થઈ ગઈ છે પણ તેમને વળતર નથી મળ્યું તેવો પણ તેમનો એક આરોપ છે. તેની સાથે છે દાહોદ બાંસવાડા જે રેલવે લાઇન છે, લગભગ 300થી પણ વધારે કિલોમીટર લાંબી આ જે લાઇન છે, તેમાં પણ ગામની વચ્ચોવચ્ચથી જે આ રેલવે લાઇન પસાર થઈ રહી હોય તેવું તેમનું કહેવું છે. ને તેના કારણે તેઓ આ રેલવે લાઇનનો પણ વિરોધ કરી રહ્યા છે. અને સાથે છેલ્લું છે દહેગામથી કુશલગઢ સુધીનો જે 4 લેન હાઈવે બની રહ્યો છે, તેમાં પણ ઘણા બધા ગામના ખેડૂતોની જમીન જે છે તે જઈ રહી છે. તેના કારણે આ 5 મુખ્ય જે પ્રોજેક્ટ્સ છે તેની ઉપર તેઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે. હવે તમને જણાવી દઉં ત્યાંના આગેવાનોએ શું કહ્યું છે આખા વિરોધ મામલે અને ત્યારબાદ કઈ તારીખ સાથે તેઓ લડવા તૈયાર છે તેની પણ તમને માહિતી આપવી છે. પણ પહેલાં તમે આ વિડીયો જુઓ. 11 ગામોની જમીન જાય એરપોર્ટની, 14 ગામોની જાય કોરિડોરની, પેલા કાળીટુમાં 9 ગામની ગઈ, માસણમાં 11 ગામની ગઈ. આ GIDCમાં હમણાં ચાલો તમે ગણવા તો 2 ગ્રામ પંચાયત છે. તમે હું સમજો 60 હેક્ટરમાં થવાનું GIDCમાં સમજો છો 570 હેક્ટર જમીન તમારી લેવાના છે. 2 ગામની થાય ને 100 ને લગભગ 121 એટલી થાય છે, 121 હેક્ટર. આજે તમારી સરકારી 2 ગામોની નંબર છે, કુલ 570 હેક્ટર લેવાના છે. તો બીજી જંગલની કે સરકારી જમીન કાંઈ હોય એ બીજી જગ્યા આવે કાથી? એ ખાનગી જે આપણે માલિકી જમીન લે છે, આ પગ પછેરો કર્યો છે આ લોકો સરકારી જમીનમાં. હમણાં અમરસિંહભાઈ કહેતા હતા કે 200 હેક્ટર લીધી. શારદા ને ગુલતોરાની સરકારી અને જંગલની જમીન 252 હેક્ટર આ લોકોએ લીધી. હવે લોકોને જમીન કેટલી જોઈએ છે? 4190 એકર. તો એ બીજી જમીન શારદા ગુલતોરામાંથી કાઢી આવે ખેડૂતોની લેવાના કે આ લોકોએ હું દેખ્યું તમારા અનાજ નદીનું પાણી એક તો મફત મળી રહે, મોટા ઉદ્યોગો આપશે. હમણાં કોઈ ભાજી મિલ્યું હતું ગુજરાતમાં, પેલા મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પસંદ કર્યા એનું આજે વોટ્સએપમાં મેં જોયું છે. એટલે આ GIDC બનશે ને એ બી તમારે અંકલેશ્વર ભરૂચ કરતાં મોટી GIDC બનશે. એટલે હજુ બી આજુબાજુવાળાને કહી દેજો કે આ કસલધારામાં સરકારી 2 નંબર છે, 60 એના પૂરતી જમીન નથી. આ બધા આપણે બરબાદ થઈ જવાના છે. આપણે ભાષણ કરવા નથી આવ્યા. આપણે બીજો રોડ આવે છે દહેગામથી મુનકોસલાટ સુધી કંકાસિયા થઈ અને કુશલગઢ. બીજો આમાં ડગેજામાંથી એરપોર્ટ હારું 4 લેન આવે, માર્ગ એ રિપેર થાય. તો ખાટલા જેવું ડ્રોન મારતા ફરે. આજે 9 વર્ષથી મારી સહાડો જજાની જાતી હોય, બીજાની નહીં જાતી હોય, એ માણસો લડતા હોય તો તમારી ફરજમાં હું આવે એમ કહો મને. એટલે તારું મારું કરવાનું છોડો. અને અમે તમને સંજયભાઈએ કીધું તેમ સપોર્ટ કરવા માટે તૈયાર.
તમે આ વિડીયો જુઓ જેમાં આગેવાનો જે હતા તે લડવા માટે તૈયાર છે અને કેટલી જમીનો જઈ શકે છે તેની તેઓ વાત કરી રહ્યા હતા સ્થાનિક ખેડૂતો સાથે, આગેવાનો સાથે, આદિવાસી સ્થાનિકો સાથે. અને હવે તમને જણાવી દઈએ આ બેઠક બાદ એટલે કે 1 ઓગસ્ટ આ બેઠક મળી અને તેમાં શું નક્કી કરવામાં આવ્યું હતું તો કે 13 તારીખે સૌથી મહત્વનો દિવસ રહેવાનો છે. 13 તારીખે એક મહારેલી યોજાવાની છે અને આ મહારેલી જે છે તે જનસભામાં પરિણમશે અને ત્યારબાદ આ રેલી જે છે તે જવાની છે જિલ્લા કલેક્ટરે આવેદન આપવા માટે અને તેમને અલ્ટિમેટમ આપવા માટે. આ આવેદન નથી, અલ્ટિમેટમ છે અને અલ્ટિમેટમ આપશે અને તેમને 17 ઓગસ્ટ સુધીનો સમય આપવાના છે કે તમે અમારી માંગણી ઉપર જે છે તે ચર્ચા વિચારણા કરો, રસ્તો કાઢો, શું રસ્તો છે તે. અને ત્યારબાદ 18મી ઓગસ્ટનો એ દિવસ છે કે જો તેમની માંગણી નથી સંતોષાતી, તેમને યોગ્ય જવાબ નથી મળતો તો 18મી ઓગસ્ટથી અનિશ્ચિત કાળ સુધી જે છે તેઓ લોકો ઉપવાસ કરવાના છે, અનશન ચાલુ કરવાના છે, વિરોધ ચાલુ કરવાના છે, આંદોલન ચાલુ કરવાના છે તેવું 18મી તારીખથી તેમણે કહ્યું છે. ટૂંકમાં આની ઉપર તંત્ર જે છે, દાહોદનું તંત્ર તે ઘેરાયું છે કારણ કે એકસાથે 5 પ્રોજેક્ટ્સ ખૂબ મહત્વના છે અને એ પણ જણાવી દઉં કે આ 5 પ્રોજેક્ટ્સ તમે જો ધ્યાનથી જોશો તો ડાયરેક્ટલી જે આદિવાસી સમાજ જે છે તેની સાથે અત્યારે લેવા દેવા નથી. તેમની એરપોર્ટની કોઈ માંગણી ન હોઈ શકે, રેલવે લાઇનની માંગણી તેમની વાજબી હોઈ શકે છે, પરંતુ જ્યાં GIDC આવે છે તો તેમની જે ફળદ્રુપ જમીન છે તે જોખમાય, તેની સાથે સાથે ત્યાંનું જે સારું વાતાવરણ છે તે પણ ખરાબ થાય, તેની સાથે તેમની ત્યાંની નદીઓ છે, ખેતી માટેની જે જમીન છે તે પણ ખરાબ થાય તેવી શક્યતાઓ રહેલી છે જો GIDC આવે છે તો. સાથે સાથે હાઈવે આવે છે, તે તમામ બાબતો જે છે તે અત્યારે આદિવાસીઓની કોઈ માંગ નથી, છતાં પણ જો ભવિષ્યમાં આવે છે તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે કે નથી થતું તે જોવાનું રહ્યું. પરંતુ આ 5 માંગણી હતી, તેની સામે તમને મેં તારીખ જણાવી છે કે આ તારીખથી આ રીતની એક રણસિંગો ફૂંકાવાનું છે, એક વધુ આદિવાસી આંદોલન તૈયાર થવાનું છે. આ મામલે તમારું શું કહેવું છે તે પણ તમે જણાવો. સાથે સાથે જે આગેવાનો હતા જે આમાં રસ લઈ રહ્યા છે તેમની વાત કરું તો સૌથી પહેલાં જે આગેવાન જે છે તે મુકેશ એસ ડાંગી જે છે તે લાંબા સમયથી અહીં આ લોકો માટે લડત લડી રહ્યા છે. તે પછી ડોમેસ્ટિક એરપોર્ટનું હોય કે પછી જે છે હાઈવે માટેની હોય કે પછી તેમના જમીન સંપાદન માટેનું હોય, તે તમામમાં મુકેશ એસ ડાંગી રહ્યા છે. સાથે સાથે સંજયભાઈ નીનામા, કનુભાઈ ડામોર, મુકેશ ડામોર, બંટી હઠીલા, રાજેશ ડામોર, અમરસિંહ માભી, અનિલ ગરાસિયા, અર્પિત વસૈયા, જગુ સાંગડા, MN મુનિયા, દીપસિંહ બારિયા, ચિમન વસૈયા સહિતના અગ્રણીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો જે છે તે આ લડત ચલાવી રહ્યા છે અને હવે જોવાનું રહ્યું આ લડત ક્યાં પહોંચે છે. તંત્ર પણ અહીં જે છે તે ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે, તેની ઉપર સારી રીતે કામ કરી રહ્યું છે. જોવાનું રહ્યું આગળ શું થાય છે. જોતા રહો ગુજરાત તક અને આ મામલે તમારું શું કહેવું છે જણાવો અમને કોમેન્ટમાં. ધન્યવાદ.